અગત્યના સમાચાર પર તો જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ। જે નામોની ચર્ચા થઈ રહી હતી તેમાંથી હવે પડદો હટી ગયો છે અને ગુજરાત ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર થઈ ચૂક્યું છે। થોડી જ વારમાં તેઓ કમલમમાં ફોર્મ ભરશે। અમદાવાદે નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના તેમજ પ્રોટોકોલ પ્રધાન જગદીશ વિશ્વકર્મા હવે ભાજપ પ્રદેશ પ્રમુખ બની જશે। તેઓ થોડી વારમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરશે। જગદીશ વિશ્વકર્માની સાથે તેમના 10 ટેકેદારો પણ હાજર રહેશે। એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે તેવી માહિતી મળી છે। થોડી વારમાં જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર કમલમ ખાતે પહોંચશે। મહત્વનું છે કે ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે, કારણ કે મુખ્ય પ્રધાન બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે। તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, આપ કમલમ ખાતે ઉપસ્થિત છો। કાર્યકરો અને નેતાઓમાં જગદીશ પંચાલના નામથી લઈને શું ચર્ચાઓ ચાલી રહી છે, ત્યાં કેવી હલચલ આપ જોઈ રહ્યા છો? કિંજલ, देखो युवा जे नेता અને કાર્યકર્તા છે એમાં એક પ્રકારનો જોશ છે, કેમ કે સ્વાભાવિક છે કે જગદીશ પંચાલ પોતે હજુ યુવા નેતા છે। તો જ્યારે જગદીશ પંચાલ પ્રદેશ પ્રમુખ હોય ત્યારે તેમની ટીમ છે તે યુવા બને છે। અને સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી સાથે વર્તમાન યુવા ભાજપના જે પ્રમુખ છે પ્રશાંત કોરાટે ઉપસ્થિત છે। પ્રશાંતભાઈ, આપ પોતે યુવા છો અને હવે જ્યારે પ્રદેશ પ્રમુખની વાત આવી રહી છે તો જે નામ આવી રહ્યું છે એ પોતે યુવા છે, કઈ રીતે હવે લાગી રહ્યું છે કે ભાજપની અંદર યુવા જે નેતૃત્વ છે એનું જે પ્રતિનિધિત્વ ચોક્કસ ભાજપ આપે છે, પરંતુ પ્રતિનિધિત્વ વધશે અથવા કઈ દિશામાં જશે? 100% ભારતીય જનતા પાર્ટીની અંદર દરેક યુવાને તક મળતી હોય છે અને જે રીતે આપે કીધું એમ જગદીશભાઈ પણ યુવાનો સાથે ખૂબ કનેક્ટિવિટી ધરાવે છે। યુવાનો માટે એમને ગુજરાતની અંદર ક્વિઝ કોમ્પિટિશનનો એક નવો કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેમાં ઘણા બધા યુથ કનેક્ટ થયા હતા અને યુવા મોરચામાં પણ આ ક્વિઝ કોમ્પિટિશનનું કાર્યક્રમનું આયોજન એમને જ્યારે કીધું ત્યારે કર્યું હતું। સાથે સાથે એમની જે કનેક્ટિવિટી છે યુથ સાથે એ બહુ જબરજસ્ત છે। ટુ વે કોમ્યુનિકેશન જે એમની સ્કિલ છે એ બહુ યુથને કનેક્ટ જોરદાર કરે છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર હંમેશ યુથને તક મળતી આવી છે। સ્વાભાવિક છે કે જગદીશભાઈ પણ યુવા લીડર છે, યુથ આઇકન છે, એમને પણ પાર્ટી આવનારા સમયમાં ત્યારે હમણાં જ આપણી વચ્ચે આવવાના છે, તક આપી છે। પ્રશાંતભાઈ, જો વાત કરવામાં આવે ભાજપની તો સૌરાષ્ટ્રનો એક દબદબો હંમેશા રહ્યો છે। આપણે જો ભૂતકાળ થોડું વાગોડીએ તો પુરુષોત્તમ રૂપાલાથી શરૂ કરીએ, પુરુષોત્તમ રૂપાલાજીની વાત કરવામાં આવે, કારસી ફળદુજીની વાત કરવામાં આવે કે પછી વિજય રૂપાણીની વાત કરવામાં આવે કે જીતુ વાઘાણીની વાત કરવામાં આવે, એક આખો સમય હતો કે જ્યારે સૌરાષ્ટ્રનો દબદબો રહ્યો હતો અને સૌરાષ્ટ્રનું એક આખું જે રાજકારણ હોય છે કે એમાં હંમેશા તેમને પોતાના તરફથી આવતા લોકો ગમતા હોય છે। અને પછી જે આખો ટેન્યોર રહ્યો કે એ આખું જે સુરત તરફ આખું કેન્દ્ર ગયું, દક્ષિણ ગુજરાત થયું ને હવે કેન્દ્ર અમદાવાદ થઈ રહ્યું છે। સૌરાષ્ટ્રમાં આના કેવા પડઘા પડશે એવું આપને લાગી રહ્યું છે? સૌરાષ્ટ્ર ગુજરાતની જ અંદર આવે છે એટલે સ્વાભાવિક છે કે આવડા મોટા ગુજરાતની અંદર દરેક વિસ્તારને પ્રતિનિધિત્વ મળતું હોય છે। ટન બાય ટન બધાનો વારો આવતો હોય છે। એમાં અમદાવાદ હોય, સુરત હોય કે સૌરાષ્ટ્ર હોય, દરેક પ્રદેશમાંથી સમયાંતરે બધા લોકોને પ્રતિનિધિત્વ મળતું હોય છે। સ્વાભાવિક છે કે અલગ અલગ સ્થાન પરથી આવતા નેતૃત્વ। સૌરાષ્ટ્રમાં કોઈ નારાજગી નહીં રહે એવું કહો છો? મેં કીધું સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ આવેલું છે એટલે એમાં કોઈ સૌરાષ્ટ્રની હંમેશા એક અલગ પ્રકારની માંગ કાયમ જોવા મળતી જ હોય છે, યા તો અંદર ખાને યા તો ખુલીને। બિલકુલ એવું નથી આપ જે કહી રહ્યા છો। અમે ગુજરાતમાં જ આવીએ છીએ, સૌરાષ્ટ્રવાળા એટલે ગુજરાતમાંથી જ બની રહ્યા છે, એમાં અમને કંઈ પેલું હોય નહીં। પ્રશાંત કોરાટનો શું રોલ રહેશે આગામી સમય? પાર્ટીની અંદર જે પણ નાની મોટી જવાબદારી મળતી હોય છે, કાર્યકર્તાની ભૂમિકા હંમેશા કાર્યકર્તાની જ રહેશે। એટલે કે જે પણ પાર્ટી નાની મોટી જવાબદારી આપશે અમે કામ કરવા માટે તૈયાર જ હોય છે। સ્વાભાવિક છે કે એક જે યુવા નેતૃત્વ છે તેમાં એક પ્રકારની ખુશી હોવી એ ખૂબ જ સ્વાભાવિક છે, કેમ કે જે પ્રકારે એક નવું આખી કેડર ઊભું કરવાનો પ્રયાસ છે એ ભાજપ કરી રહી છે, તેની સાથે જ જે સમીકરણો છે તે અલગ અલગ તરફથી આવી રહ્યા છે। મોરબીનું પ્રતિનિધિત્વ પણ અહીંયા પહોંચી ચૂક્યું છે। કાંતિભાઈ અમૃતિયા અહીંયા આવ્યા છે, વાત કરવાનો પ્રયત્ન કરીએ। કાંતિભાઈ, તમે સૌરાષ્ટ્રથી આવો છો, સૌરાષ્ટ્રની એક અલગ પ્રકારની રાજનીતિ રહી છે,
સૌરાષ્ટ્રને હંમેશા પોતાનો દબદબો અથવા તો પોતાના લોકો પ્રદેશમાં અથવા તો એક સારા મોકાના સ્થળે હોય એ ગમતું હોય છે. સૌરાષ્ટ્રમાંથી અત્યાર સુધીમાં આપણે શરૂ કરી પુરુષોત્તમ રૂપાલાથી માંડીને વિજય રૂપાણી સુધી પ્રદેશ પ્રમુખ બન્યા છે. આ જે નવી જાહેરાત છે અથવા તો જે ટૂંક સમયમાં થવાની જાહેરાત છે એને સૌરાષ્ટ્રનું બીજેપીનું નેતૃત્વ કેવી રીતે ઝીલી લેશે? પહેલાં તો સમગ્ર ગુજરાત કહેવાય. ગુજરાતના અમે ધારાસભ્ય અહીં. સૌરાષ્ટ્ર ગુજરાત જેવું હોતું નથી. એક વસ્તુ અલગ વિભાજન છે નહીં કાંઈ. ગાંધીભાઈ, સાંભળવામાં સારું લાગે છે, પરંતુ હું તમને એ રીતે વાત કરી રહી છું જે તમને ખબર જ છે કે જ્યારે પણ કોઈ નિર્ણય લેવાય છે ત્યારે સૌરાષ્ટ્રનો એક સૂર યા તો સાથે યા તો સામેવાળો આવે છે. આ જે ચહેરોની પસંદગી છે, સૌરાષ્ટ્રની અંદર ભાજપમાં કેવો માહોલ છે? કોઈ પણ માનો CR પાટીલ હતા, એમને પણ 5 વાર સારી રીતે કામ કરી. પ્રદેશ પ્રમુખથી સારી રીતે સંગઠનને એક જવાબદારી એ કામ કરવાની અને સાથે રાખી સંગઠનને સાથે રાખીને સરકારને સારા રાખી સારી રીતે કામ કરવાનું હોય, એની જવાબદારી હોપવાની હોય. તમને શું લાગે છે કે જગદીશ પંચાલની જ્યારે પસંદગી થઈ છે ત્યારે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કયા મુદ્દાઓ છે જેને આ સમયમાં ધ્યાનમાં રાખવામાં આવ્યા હશે? જગદીશ પંચાલ સાહેબે પણ સંગઠનમાં કામ કર્યું, સરકારમાં કામ કર્યું. પહેલાં 1980માં કેશુભાઈ પાર્ટીના પ્રમુખ હતા. ઘણા બધા સૌરાષ્ટ્રના થયા, ગુજરાતના થયા અને સુરતના થયા. અલગ અલગ જવાબદારી હોપે અને પાર્ટીનું કામ કરવાનું હોય. કોઈ લિટમસ ટેસ્ટ અથવા કોઈ પડકાર તમને દેખાય છે આગામી સમયમાં? પડકાર તો રાજકારણમાં હોવા જ જોઈએ. એમાં હોય તો કંઈ વાંધો ન હોય. પડકારમાં તો પડકાર મજા ન આવે ને. પડકાર ઝીલી લેશે, સક્ષમ છે? ઝીલી છે. અમે ઝીલી કાયમ ઝીલતા આવી. અચ્છા, પાર્ટીમાં હંમેશા એવું હોય છે કે પહેલાં જ્યાં સુધી નામની જાહેરાત નથી થતી હોતી ત્યાં સુધી ખૂબ જ લોબિંગ થતું હોય છે, ખૂબ હરીફ હોય છે, પરંતુ જ્યારે એકવાર નામની જાહેરાત થઈ જાય પછી સર્વાનુમતિ બતાવવામાં આવતી હોય છે. આ કેસમાં કઈ રીતે તમે આપના આટલા રાજકીય અનુભવ પછી જોયો છો? નહીં, કોઈ પાર્ટીમાં લોબિંગ નથી, કોઈ નથી. પાર્ટી જે નક્કી કરે શિરોમાની હોય બધાને, એટલે એવું કોઈ લોબિંગ હોતું જ નથી. સ્વાભાવિક છે કે એક મર્યાદાઓ જાહેર મંચ ઉપરથી ક્યારે પણ કોઈ રાજકીય વ્યક્તિને કહેવામાં નડતી હોય છે, પરંતુ જો વાત કરવામાં આવે તો અમદાવાદનો જે દબદબો છે તે વધ્યો છે, પરંતુ અમદાવાદના દબદબાની સાથે ક્યાંક ને ક્યાંક જે દક્ષિણ ગુજરાત તરફથી અમદાવાદની તરફ જે સુકાન છે તે આવ્યું છે. જો કે આ જે સુકાન આવ્યું છે અને ત્યારબાદ જે ધારાસભ્યોની પણ આવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. નવા પ્રદેશ પ્રમુખની જે રીતે તાજપોશી છે આવતીકાલે થવાની છે. જગદીશ પંચાલનું નામ છે. આપ ઉત્તર ગુજરાતનું નેતૃત્વ કરો છો, કઈ રીતે આ આખી જાહેરાતને જુઓ છો? બસ એ તો પાર્ટી જે નક્કી કરશે, કારણ કે પાર્ટી મહાન છે અને જેનું નામ આવશે એને અમે આખા બધાએ સ્વીકારી લેવાના. તમારો હંમેશા એક અલગ અંદાજ જોવા મળ્યો છે. કોઈ પણ કાર્યક્રમો હોય કે આખી નવાજવાની અલગ પદ્ધતિ હોય, તો જ્યારે આવતીકાલે તમારા નવા પ્રદેશ પ્રમુખને નવાજમાં આવશે ત્યારે તમે કયા અંદાજમાં જોવા મળો? બસ અમે ખૂબ ખુશી થવાની છે અને ખૂબ સારો અંદાજ રહેવાનો અને લોકોને મેસેજ સારો જાય એ અંદાજમાં અમે આગળ વધવાના છીએ. બિલકુલ, તો એક સારો મેસેજ જાય એ અંદાજમાં આગળ છે તે વધવામાં આવશે. અત્યારે તો સ્વાભાવિક છે કેમ કે સ્વીકૃતિ છે તે નામ પર બની ગઈ છે. થોડી જ વારની અંદર જગદીશ પંચાલ છે તે કમલમાં આવશે અને વિજય મુહૂર્તમાં પોતાનું ફોર્મ છે તે ભરવાના છે. અત્યારે એક જે માહોલ છે તે કમલમમાં પણ બની રહ્યો છે. બિલકુલ, આભાર કિંજલ. વધુ વિગતો અમે આપની પાસેથી લેતા રહીશું. તો થોડીક જ વારમાં જગદીશ પંચાલ કે જેઓ કમલમ પહોંચશે, વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે.